ગુડ મોર્નિંગ. આજે આપણે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટની ચર્ચા કરી હતી. એની રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં OH બંધ તૂટે, પ્રક્રિયાઓ જેમાં CO બંધ તૂટે, પ્રક્રિયા જેમાં COH સમૂહ ભાગ લે અને હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન પ્રક્રિયાઓ, એવી રીતે કુલ 4 ભાગમાં એની રાસાયણિક પ્રક્રિયાઓને વહેંચી શકાય. હવે જેમાં OH બંધ તૂટે છે એ ટોપિકમાં આપણે એની કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વિશે ચર્ચા કરવાની છે. જેમાં CO બંધ તૂટે છે એમાં ટોટલ આપણે 4 પ્રક્રિયાઓ જોવાની છે. એનહાઇડ્રાઇડ બનવું, એસ્ટરીકરણ, PCl5, PCl3 અને SOCl2 સાથેની પ્રક્રિયા અને એમોનિયા સાથેની પ્રક્રિયા. એવી પ્રક્રિયાઓ કે જેમાં કાર્બોક્સિલિક એસિડનો COH સમૂહ ભાગ લે છે એમાં આપણે એની રિડક્શન અને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. અને હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન પ્રક્રિયામાં આપણે હેલોજિનેશન અને વલય વિસ્થાપનની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ છીએ આપણે એની એસિડિકતાથી. એવી પ્રક્રિયાઓ કે જેમાં કાર્બોક્સિલિક એસિડ RCOOH આ એનું બંધારણ છે. એનો OH બંધ જે પ્રક્રિયામાં તૂટતો હોય તો એ પ્રક્રિયામાં અહીંયાથી H+ આયન છૂટો પડે છે, પ્રોટોન મુક્ત થાય છે. અને પ્રોટોન મુક્ત થાય એટલે એસિડિક ગુણધર્મ ધરાવે છે. કાર્બોક્સિલિક એસિડની જો ધાતુ સાથે પ્રક્રિયા કરીએ છીએ તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એવો પદાર્થ કે જે ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત કરે એસિડિક ગુણધર્મ ધરાવે છે. ફરીથી કાર્બોક્સિલિક એસિડ જો બેઝ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર બનાવે છે. ક્ષાર અને પાણી છૂટું પડે છે. એનો મતલબ કે બેઝ સાથે પ્રક્રિયાથી જે પદાર્થ ક્ષાર અને પાણી બનાવે એ એસિડિક ગુણધર્મ ધરાવે. એટલે કે કાર્બોક્સિલિક એસિડ એસિડિક ગુણધર્મ ધરાવે છે. દાખલા તરીકે ધાતુ તરીકે એની સોડિયમ સાથે પ્રક્રિયાનું સમીકરણ લખવું હોય તો RCOH ની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય તો 2RCOONA અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. પ્રબળ બેઝ NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરે છે તો RCONA ક્ષાર અને પાણી છૂટું પડે છે કે જેના એસિડિક ગુણધર્મ માટેનું જરૂરી સમીકરણ છે. એવી રીતે જો એની NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો Na2CO3 સોડિયમ કાર્બોનેટ એવા બેઝ સાથે પ્રક્રિયા કરીએ, NaHCO3 જેવા નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાળું છૂટું પડે છે. જો એની સોડિયમ કાર્બોનેટ Na2CO3 સાથે પ્રક્રિયા થાય તો પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. અને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે એનો મતલબ કે કાર્બોક્સિલિક એસિડ હાજર છે. NaCO3 અને Na2CO3 સાથેની પ્રક્રિયાથી જો CO2 વાયુ છૂટો પડતો હોય તો સમજો કે કાર્બોક્સિલિક એસિડ હાજર છે. કાર્બોક્સિલિક એસિડની હાજરી માટેની આ કસોટી છે. RCOOH કાર્બોક્સિલિક એસિડની જ્યારે H2O સાથે વિયોજનની પ્રક્રિયા થાય છે, RCOOH કાર્બોક્સિલિક એસિડ છે, H2O સાથે વિયોજન થાય છે તો આનો H+ આ H2O સાથે જોડાઈ જાય છે અને H3O+ અને કાર્બોક્સિલેટ આયન RCO- એને કાર્બોક્સિલેટ આયન કહેવાય. તો કાર્બોક્સિલેટ આયન અને H3O+ બને છે. હવે આ જે કાર્બોક્સિલેટ આયન છે એમાં સંસ્પંદન થાય છે. RCOO- આ કાર્બોક્સિલેટ આયન છે. હવે એક બંધારણ એનું કેવું મળે કે આ જે પાઇબંધ છે તૂટીને બંને ઇલેક્ટ્રોન અહીંયા જતા રહે. RCOO- છે એનો આ પાઇબંધ તૂટી જાય અને બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પર જતા રહે. તો એ સંજોગોમાં આ ઋણ આયનના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવતા રહે. તો અહીંયાથી તો એક વખત એવું થાય કે આ ઓક્સિજન પર ડબલ બોન્ડ છે ને આ ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ છે, અને એકવાર એવું થાય કે આ ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ છે ને આ ઓક્સિજન પર ડબલ બોન્ડ છે. તો આ બે એના વિહિત સ્વરૂપો અથવા તો એનું સંસ્પંદન બંધારણ છે. અને સંસ્પંદન બંધારણને કારણે આ જે કાર્બોક્સિલેટ આયન છે એ સ્થાયી છે. અને આ કાર્બોક્સિલેટ આયન સ્થાયી છે એનો મતલબ કે RCOOH બહુ સરળતાથી H+ મુક્ત કરે છે અને વધારે સ્થાયી નિપજ બનાવે છે. અને એટલે એ એસિડિકતાનો ગુણધર્મ એનો પ્રબળ છે. જેટલો
H+ ગુમાયા પછીનો જે નેગેટિવ ચાર્જ નેગેટિવ આયન મળે એ જેટલો વધારે સ્થાયી એટલો આ એસિડ તરીકે વધારે પ્રબળતા ધરાવે છે. અને અહીંયા સંસ્પંદનને કારણે RCO- સ્થાયી છે અને પરિણામે કાર્બોક્સિલિક એસિડ સારો એવો પ્રબળ એસિડ છે. હવે આ જે મેં સમીકરણ લખ્યું RCOH+H2O gives RCO- + H3O+, એનો સંતુલન અચળાંક KEQ શોધવો હોય તો આપણે 7મા ચેપ્ટરમાં શીખી ગયા 11th સ્ટાન્ડર્ડમાં કે RCO- ની સાંદ્રતા ઇન્ટુ H3O+ ની સાંદ્રતા છેદમાં RCOOH ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા, આ એનો સંતુલન અચળાંક કહેવાય KEQ, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. પણ જ્યારે એસિડનો વિયોજન અચળાંક Ka શોધવો હોય, Ka એટલે એસિડનો વિયોજન અચળાંક, તો આ જે H2O કે જેની સાંદ્રતા અચળ છે, કારણ કે નિર્બળ એસિડમાં બહુ ઓછું H2O વપરાતું હોય, તો આને KEQ સાથે બે અચળાંકને ભેગા કરી દઉં તો KEQ ઇન્ટુ H2 એને હું સંતુલન અચળાંક Ka કહું છું, એસિડનો વિયોજન અચળાંક, ઇઝ ઇક્વલ ટુ H3O+ ની સાંદ્રતા ઇન્ટુ RCO- ની સાંદ્રતા છેદમાં RCOH ની સાંદ્રતા. હવે જેટલો Ka પ્રબળ એટલો એસિડિકતા વધારે એવું કહેવાય. પ્રક્રિયાનો Ka ની વેલ્યુ જેટલી વધારે મળે એટલો એસિડિક પ્રબળતા વધારે છે. અને pKa એટલે -log(10^-Ka), તો જેટલો Ka વધશે એટલો pKa ઘટશે. તો Ka નું મૂલ્ય જેટલું વધે એટલું pKa નું મૂલ્ય ઘટે અને એટલી એસિડિકતા વધે. જેટલો Ka વધારે એટલો એસિડ વધારે પ્રબળ અને જેટલો pKa ઓછો એટલો એસિડ પ્રબળ. એવું આપણે Ka અને pKa ના મૂલ્ય પરથી એસિડિકતાને સરખાઈ શકીએ. હવે કુદરતી રીતે મળતા જે એસિડ છે એને આપણે ઓર્ગેનિક એસિડ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે એસિટિક એસિડ છે, સાઇટ્રિક એસિડ છે, બધા કુદરતમાં મળી આવે છે કે જે ઓર્ગેનિક એસિડ છે. મોટે ભાગે બધા એસિડ નિર્બળ એસિડ હોય અને HCl, H2SO4, HNO3 કે જે બધા પ્રબળ એસિડ છે જનરલી આપણે પ્રયોગશાળામાં બનાવાતા એસિડ છે કે જેને આપણે ખનિજ એસિડ અથવા તો મિનરલ એસિડ તરીકે ઓળખીએ છીએ. pKa ના મૂલ્ય પરથી એસિડની પ્રબળતા નક્કી થાય છે. હમણાં જ વાત કરી કે જેટલો pKa ઓછો એટલો એસિડ પ્રબળ. તો જ્યારે pKa ની વેલ્યુ <1 છે તો એસિડ પ્રબળ કહેવાય. દાખલા તરીકે HCl નો pKa -7 છે એટલે પ્રબળ એસિડ છે. ટ્રાઇફ્લોરો એસિટિક એસિડનો pKa 0.23 છે એટલે પ્રબળ એસિડ છે કે જે <1 છે. હવે જો pKa ની વેલ્યુ 1 થી 5 ની અંદર હોય તો એ મધ્યમ પ્રબળ એસિડ કહેવાય. દાખલા તરીકે બેન્ઝોઇક એસિડનો pKa 4.19 છે 1 થી 5 ની અંદર, કે એસિટિક એસિડનો pKa 4.76 છે 1 થી 5 ની અંદર, તો આ બંને જે છે એ મધ્યમ પ્રબળ એસિડ કહેવાય. આ બંને પ્રબળ એસિડ કહેવાય, આ બંને મધ્યમ પ્રબળ એસિડ કહેવાય. હવે જો pKa 5 થી 15 ની અંદર રેન્જમાં હોય તો એ એસિડને આપણે નિર્બળ એસિડ કહીએ છીએ. દાખલા તરીકે ફિનોલ જે છે એનો pKa 10 છે એટલે નિર્બળ એસિડ છે. અને જો pKa ની વેલ્યુ 15 કરતાં પણ વધારે હોય તો એ એસિડ અતિ નિર્બળ એસિડ છે. દાખલા તરીકે ઇથેનોલ C2H5OH એનો pKa 16 છે, 15 કરતાં વધારે છે, તો એ અતિ નિર્બળ એસિડ છે. તો આવી રીતે આપણે pKa ની વેલ્યુ પરથી જે તે એસિડને પ્રબળ એસિડ, મધ્યમ એસિડ, નિર્બળ એસિડ કે અતિ નિર્બળ એસિડ એવી રીતે વર્ગીકરણ કરી શકીએ છીએ. એસિડ તરીકે કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા ફિનોલ કરતાં વધારે છે. એનું એવું કારણ આપીએ છીએ કે એસિડ તરીકે કાર્બોક્સિલિક એસિડ જ્યારે પાણી સાથે H2O સાથે પ્રક્રિયા કરે છે તો એનો સંયુગ્મી બેઝ આ H+ આને દાન કરે છે. H+ અહીંયાથી મુક્ત થાય છે પ્રોટોન, એને RCO- સંયુગ્મી બેઝ અને H3O+ નિપજ મળે છે. આ જે સંયુગ્મી બેઝ મળ્યો એમાં સંસ્પંદન થાય છે અને સંસ્પંદનને કારણે બંને ઓક્સિજન પર વિદ્યુત ઋણતા ઉત્પન્ન થાય છે અને પરિણામે જેટલું સંસ્પંદનના વિહિત સ્વરૂપો વધારે એટલી સ્થિરતા વધારે, એટલે આનો સંયુગ્મી બેઝ સ્થાયી છે અને એટલે આ કાર્બોક્સિલિક એસિડ ઝડપથી H+ ગુમાવે છે અને એટલે એસિડિક પ્રબળતા વધારે ધરાવે છે.
જ્યારે ફિનોલની વાત કરીએ તો ફિનોલ જ્યારે H2O સાથે પ્રક્રિયા કરે છે તો બેન્ઝીન રિંગ પર O- અને H3O+ નિપજ મળે છે. આ એસિડ છે અને આ એનો સંયુગ્મી બેઝ છે અને ફિનોક્સાઇડ આયન કહેવાય. આ જે ફિનોક્સી આયન છે એમાં નેગેટિવ ચાર્જ એક જ કાર્બન પર છે. આ ખાલી આ એક જ ઓક્સિજન પર છે. આ ખાલી એક ઓક્સિજન પર જ નેગેટિવ ચાર્જ છે. ભૂલ છે. એમાં નેગેટિવ ચાર્જ ખાલી એક જ ઓક્સિજન પર છે. અહીંયા સંસ્પંદન મહત્વનું નથી. આમાં પણ સંસ્પંદન થાય છે. અહીંયા ડબલ બોન્ડ આવે, પછી આ અહીંયા નેગેટિવ ચાર્જ આવે, ક્રમશઃ ફરતો જાય, એવી રીતે અહીંયા પણ સંસ્પંદન થાય છે, પણ એટલું મહત્વનું નથી સંસ્પંદન. નેગેટિવ ચાર્જ એક જ ઓક્સિજન પર હોવાથી આ અસ્થાયી બંધારણ છે અને પરિણામે ફિનોલ એ ઝડપથી H+ મુક્ત નથી કરતો અને ઝડપથી H+ નથી ગુમાવતો એટલે એની એસિડિકતા ઓછી છે. એટલે કમ્પેરેટિવલી કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા એ ફિનોલ કરતાં વધારે છે. કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા પર વિસ્થાપકોની અસર થાય છે. કાર્બોક્સિલિક એસિડમાં એનો જે સંયુગ્મી બેઝ છે RCO- એ જેટલો વધારે સ્થાયી એટલો એસિડ પ્રબળ કહેવાય. RCO- જેટલો વધારે સ્થાયી હોય એટલો એસિડ પ્રબળ જેવું કહેવાય. હવે વિસ્થાપકને કારણે એનો જે સંયુગ્મી બેઝ છે RCO- એની સ્થાયીતાને અસર થાય છે, એટલે એની એસિડિકતાને અસર થાય છે. દાખલા તરીકે કોઈક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ RCOO- કે જે કાર્બોક્સિલિક એસિડનો સંયુગ્મી બેઝ છે એની સાથે કોઈક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, દાખલા તરીકે NO2 એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એ જોડાયો છે. ક્લોરીન હેલોજન એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એ જોડાયો છે. તો એ શું કરે કે આ ઓક્સિજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે અને પરિણામે ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ ઓછો થાય છે. ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ ઓછો થવાથી બે વસ્તુ થાય છે. એક તો આ RCO- સ્થાયી બને છે અને જેટલો સંયુગ્મી બેઝ સ્થાયી એટલો એસિડ પ્રબળ. RCO- ની સ્થિરતા વધવાથી એક તો એસિડ પ્રબળ બને છે અને બીજું ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ ઓછો થવાથી H+ એ સરળતાથી ગુમાવે છે. એને H+ પ્રત્યેનું આકર્ષણ ઘટી જાય છે એની નેગેટિવ ચાર્જ ઓછો થવાથી, એટલે બહુ સરળતાથી H+ ગુમાવે છે અને જેટલો H+ સરળતાથી ગુમાવે એટલો એસિડ પ્રબળ કહેવાય. તો પરિણામે જે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, દાખલા તરીકે હેલોજન, NO2, એ બધાને કારણે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતામાં વધારો થાય છે. દાખલા તરીકે આપણી પાસે કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ, કે જે ઇલેક્ટ્રોનને ઓક્સિજન તરફ અથવા તો RCO- તરફ ધક્કો મારે છે. આલ્કાઇલ સમૂહ હોય, કોઈ પણ આલ્કાઇલ સમૂહ, મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય, એ બધા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય. એ સમૂહ ઇલેક્ટ્રોનને CO- તરફ ધકેલે છે. પરિણામે ઓક્સિજનની નેગેટિવિટીમાં વધારો થાય છે અને ઓક્સિજનનો ઋણ વિદ્યુતભાર વધે એટલે આ RCO- ની સ્થિરતા ઘટે, અસ્થાયી બને. જેટલો સંયુગ્મી બેઝ અસ્થાયી એટલી એસિડની પ્રબળતા ઓછી કહેવાય. એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જે છે એ એસિડિક પ્રબળતામાં ઘટાડો કરે, એક કારણ. બીજું શું થાય કે અહીંયા ઓક્સિજનની નેગેટિવિટી વધી એટલે એનું H+ પ્રત્યેનું આકર્ષણ પ્રબળ બન્યું. પરિણામે H+ સરળતાથી નથી ગુમાવતો
અને H+ ઝડપથી ના ગુમાવે એટલે પણ એની એસિડિક પ્રબળતામાં ઘટાડો થાય. તો જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ખાસ કરીને આલ્કાઇલ સમૂહ, એ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતામાં ઘટાડો કરે અને જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એની એસિડિક પ્રબળતામાં વધારો કરે. દાખલા તરીકે મિથાઇલ CH3CH2 COOH અને એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન ફ્લોરિન વડે થયું છે. તો આ જે ફ્લોરિન છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો પ્રોપેનોઇક એસિડ CH3CH2COOH કરતા ફ્લોરો પ્રોપેનોઇક એસિડ 3-ફ્લોરોપ્રોપેનોઇક એસિડ એની એસિડિક પ્રબળતા વધારે છે. અને ધારો કે અહીંયા ફ્લોરિનને બદલે નાઇટ્રોજન સમૂહ જોડાયો છે, 3-નાઇટ્રોપ્રોપેનોઇક એસિડ છે આપણી પાસે, તો એની એસિડિક પ્રબળતા NO2 સમૂહ એસિડિક પ્રબળતામાં વધારો કરે છે. તો આની એસિડિકતા પ્રોપેનોઇક એસિડની એસિડિકતા કરતાં વધારે છે. તો આવી રીતે આપણે એસિડિક પ્રબળતાનો ક્રમ નક્કી કરી શકીએ. એસિડિકતા વધારવાની અસરનો ક્રમ જોઈએ તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપથી ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરફ જઈએ એમ એસિડિક પ્રબળતામાં વધારો થતો જાય. તો આ ક્રમ છે. ફિનાઇલ કરતાં આયોડિન, બ્રોમિન, ક્લોરિન, ફ્લોરિન, એના કરતાં સાઇનો સમૂહ, NO2 સમૂહ અને CF3 સમૂહ જેમ જેમ વિસ્થાપક તરીકે કાર્બોક્સિલિક એસિડના વિસ્થાપક તરીકે આ સમૂહ હોય એમ એમ એસિડિક પ્રબળતા વધતી જાય. એસિડિક પ્રબળતા વધવાનો ક્રમ કહું, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનો ચડતો ક્રમ કહું કે એને પીકે એનો ઉતરતો ક્રમ કહું, એ બધું એકનું એક જ. તમને એક્ઝામમાં કદાચ પૂછે કે એસિડિક પ્રબળતાનો વધતો ક્રમ આપો તો પણ આ જ જવાબ આવે, અને પીકે એનો ઉતરતો ક્રમ આપો તો પણ આ જ જવાબ આવે. કારણ કે જેમ કે વધે એમ એસિડિક પ્રબળતા વધે, અને જેમ કે વધે એમ પીકે નું મૂલ્ય ઘટે. તો પીકે નો ઘટાડો અને એસિડિક પ્રબળતાનો વધારો એનો ક્રમ સરખો જ આવશે. આમ જોવા જઈએ તો ફિનાઇલ અને વિનાઇલ સમૂહ એ આ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં ઘટાડો કરે છે. ફિનાઇલ સમૂહ અને વિનાઇલ સમૂહ એ બંને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં ઘટાડો કરે. પણ ફિનાઇલમાં પણ સંસ્પંદન થાય છે, તમને ખબર છે, અને વિનાઇલમાં પણ સંસ્પંદન થાય છે. દાખલા તરીકે વિનાઇલ સમૂહ તરીકે CH2CH કાર્બોક્સિલિક એસિડ સાથે જ્યારે સીધો વિનાઇલ સમૂહ જોડાયો હોય તો આ કાર્બનના પાઇબંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જતા રહે, ઉપર માઇનસ ડેલ્ટા આવે, અને આ કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે આ પાઇબંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, તો આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવ્યો. તો આ બંને એના વિહિત સ્વરૂપો છે, સંસ્પંદન સ્વરૂપ, અને હંમેશા સંસ્પંદનને કારણે એની સ્થિરતામાં વધારો થાય છે. તો વિનાઇલ સમૂહ અને ફિનાઇલ સમૂહ ભલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, વિનાઇલ સમૂહ અને ફિનાઇલ સમૂહ બંને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એસિડિકતામાં ઘટાડો થવો જોઈએ, પણ સંસ્પંદનને કારણે કાર્બોક્સિલિક એસિડ સાથે જ્યારે સીધા ફિનાઇલ કે વિનાઇલ સમૂહ જોડાયા હોય તો એ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં વધારો કરે છે. તો ફોર્મિક એસિડ કરતાં બેન્ઝોઇક એસિડની એસિડિકતા ઓછી છે, એના કરતાં એસિટિક એસિડની એસિડિકતા ઓછી છે, એના કરતાં પ્રોપેનોઇક એસિડની એસિડિકતા ઓછી છે. આવી રીતે આ એસિડિકતાનો ક્રમ છે. અથવા તો તમને 3 સંયોજન આપ્યા છે, એક પર પહેલા સ્થાને OCH3 4-મિથોક્સીબેન્ઝોઇક એસિડ આપ્યો છે, બીજો તમને આપ્યો છે બેન્ઝોઇક એસિડ, અને એક તમને આપ્યો છે 4-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, અને એની એસિડિક પ્રબળતાનો ક્રમ પૂછ્યો છે. તો આ જે OCH3 સમૂહ છે, OR સમૂહ, એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ એસિડિકતામાં ઘટાડો કરે છે.
એટલે 4 મિથોક્સી કે પેરામિથોક્સી બેન્ઝોઇક એસિડની એસિડિકતા સૌથી ઓછી કહેવાય, એના કરતાં બેન્ઝોઇક એસિડની એસિડિકતા વધારે કહેવાય. અને જે પેરા સ્થાને નાઇટ્રો સમૂહ છે 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, એમાં NO2 સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ સંયોજનની એસિડિકતામાં વધારો કરે છે. એટલે 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડની એસિડિકતા સૌથી વધારે કહેવાય. આવી રીતે એસિડિકતાનો ક્રમમાં ગોઠવી શકાય. તો અહીંયા આપણી કાર્બોક્સિલિક એસિડની એવી પ્રક્રિયાઓ કે જેમાં OH બંધ તૂટે છે, જેમાં આપણે એસિડિકતા વિશે ચર્ચા કરવાની હતી એ પૂરું કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જેમાં CO બંધ તૂટે છે એવી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.